ગોત્રી હોસ્પિટલના તબીબોએ મહિલા જેવા અવાજ ધરાવતા પુરુષની સ્વરપેટીનું ઓપરેશન કરી પહેલા જેવો અવાજ પ્રદાન કર્યો. આજના વિકાસશીલ સમયમાં અને આધુનિકતા તેમજ સંશોધનો સાથે તાલમેલ વચ્ચે માનવી માટે કંઈ પણ કરવું અશક્ય નથી રહ્યું, જેનું ઉત્તમ ઉદાહરણ ગોત્રી GMERS હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. 22 વર્ષીય યુવકની વોઇસ રિસ્ટોરેશન સર્જરી કરી અવાજ બદલ્યો હતો. યુવકનો અવાજ મહિલાઓની જેમ પાતળો હતો, જેથી તબીબોએ સર્જરી કરી અવાજ પુરુષ જેવો કર્યો હતો. તબીબો ચાલુ ઓપરેશનને પૂછતા ગયા કે હજુ અવાજ બદલવો છે. આખરે દર્દીને સંતોષ થાય તેવો અવાજ કરી આપ્યો હતો. મકરપુરા GIDCમાં નોકરી કરતા યુવકનો અવાજ બાળપણથી પાતળો હતો, જેથી યુવકને સામાજિક અને વ્યવહારિક જીવનમાં મુશ્કેલી પડતી હતી. આ ઉપરાંત સમાજમાં અને નોકરીના સ્થળે પણ તેના અવાજને કારણે મજાક બનવા લાગ્યો. લગ્નમાં અવાજ બાધારૂપ બનતો હોય કોઈ યુવતી લગ્ન કરવા તૈયાર થતી ન હતી, જેને કારણે યુવક માનસિક રીતે ભાંગી પડ્યો હતો. જુલાઈમાં તે ગોત્રી GMERS હોસ્પિટલમાં અવાજની સારવાર માટે આવ્યો હતો, જ્યાં ENT સર્જન ડોક્ટર હિરેન સોનીને મળતા વોઇસ થેરાપી આપી અવાજને બદલવાનો પ્રયાસ કરાયો હતો, જેની સફળતા મળી ન હતી. જેથી ઓક્ટોબરમાં તેની વોઇસ રિસ્ટોરેશન સર્જરી કરી તેનો અવાજ પુરુષ જેવો કરાયો હતો. ત્યારે આજે ડોક્ટર હિરેન સોનીએ TNN સાથે ખાસ વાતચીત કરી હતી અને અવાજ બદલવાની સમસ્યા કેમ થાય છે, તેનું શું કારણ છે અને તેનો ઈલાજ સંભવ છે, જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આવો સાંભળીએ ગોત્રી હોસ્પિટલના તબીબ હિરેન સોનીને. હાલ TNNની ટીમ આવી પહોંચી છે એક એવા તબીબ પાસે કે જેણે અસંખ્ય લોકોના ઓપરેશન કર્યા, અને ઓપરેશન પણ છે ને અવાજના. માણસની સ્વર પેટીમાં ક્યાંક ને ક્યાંક બદલાવ આવતો હોય છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક તે શર્મિંદા અનુભવતા હોય છે, અને કેટલાક લોકો તેમને ખીજવતા હોય છે, કારણ કે જે જેન્ટ્સ હોય છે એનો અવાજ લેડીઝમાં તબદીલ થઈ જાય છે અને લેડીઝનો અવાજ જેન્ટ્સમાં તબદીલ થઈ જાય છે. તો આને કહેવાય છે થાઇરોપ્લાસ્ટી. હવે એના જ વિશે આપણે હિરેન સોની કે જે ડૉક્ટર છે તેમની સાથે વાત કરીશું કે શેને કારણે થાય છે. અને આ જે ડૉક્ટર છે તે ચમત્કારી ડૉક્ટર કહી શકાય, અને ભગવાનને તો આપણે માનીએ જ છીએ, પરંતુ ડૉક્ટરને પણ આપણે ભગવાનના રૂપમાં જોઈએ છીએ. ત્યારે એ જ ડૉક્ટર સાથે આપણે વાત કરીશું. હિરેન સાહેબ, આવા જે બનાવ હોય છે થાઇરોપ્લાસ્ટીના, આવા કેટલા કેસીસ બનતા હોય છે, અને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં આવા કેટલા કેસીસ આવે છે અને સક્સેસ સર્જરી થાય છે? આપણે ત્યાં જેમ આપણે માનીએ છીએ, હવે તો સ્માર્ટફોનને દરેક વસ્તુ આવી ગયા પછી આપણને ખ્યાલ છે કે આપણો વોઇસ એ આપણી આઈડેન્ટિટી છે. ઘણી વખત આપણા અવાજથી જ આપણા ઘણા બધા કામ થતા હોય છે. જેવી રીતે આપણો ફેસ આપણી આઈડેન્ટિટી છે, એવી રીતે આપણો અવાજ આપણી આઈડેન્ટિટી છે. ઘણા બધા સંજોગોના કારણે દર્દીનો અવાજ બદલાયેલો હોય છે, અને બદલાયેલા અવાજવાળા દર્દી વારંવાર અમારી પાસે નિયમિત રૂપે આવતા હોય છે, જેના માટે અમે જરૂરી સારવાર કરી અને એમનો અવાજ જે પહેલાં હોય તેવો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ માટે આપણે લેરિન્જલ સર્જરીઝ કરતા આવીએ છીએ. આ લેરિન્જલ સર્જરીઝમાં અમે એન્ડોસ્કોપિક એટલે વિડિયો લેરિંગોસ્કોપિક સર્જરી પણ કરીએ છીએ, અને સ્વરપેટીની બહારથી સર્જરી જે કરવાની હોય તેને થાઇરોપ્લાસ્ટી કહેવામાં આવે છે, જેથી તમે સ્વરપેટીની અંદર બદલાવ કરી અને દર્દીનો અવાજ પાછો લાવી શકો છો. આપણે ત્યાં સામાન્ય રીતે આવા રેગ્યુલરલી દર્દી આવતા જ હોય છે, અને તે બધા જ દર્દીઓ અહીંયાથી સારવાર લઈને જાય છે. આપણે કહીએ તો થાઇરોપ્લાસ્ટીના અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં આપણે ત્યાં 20 જેટલા દર્દીઓએ થાઇરોપ્લાસ્ટી સર્જરીનો કોર્સે લાભ લીધેલો છે. ખાસ કરીને દર્શક મિત્રો તમને જણાવીશ કે ગભરાવાની કોઈ જરૂર નથી. આ અનેકમાંથી એક એવા કેસ બનતા હોય છે કે જેમાં આ વિષય બહાર આવતો હોય છે. ડૉક્ટર સાહેબ, આ શેને કારણે બને છે? સૌથી મહત્ત્વની વાત એ કે આ શેને કારણે આ બધું થાય છે? અવાજમાં બદલાવ થવાનું જે કારણ છે તેની અંદર ઘણા બધા બિનાઇન કોઝિસ હોય છે, કે જેમ કે આપણને વોકલ ફોલ્ડ પર પોલિપ થવું, એ વોકલ નોડ્યુલ્સ થવા, સિસ્ટ થવી, આ બધાનું કારણ વધારે અને લાંબુ અને જોરથી બોલવાના કારણે હોય છે. તે ઉપરાંત ઘણા કુદરતી પણ, જેવી રીતે રસોડી શરીરના બાકીના ભાગમાં થાય તેવી રીતે સ્વરપેટીમાં પણ રસોડી થઈને પણ તકલીફ થતી હોય છે. આ સિવાય એક બીજા કારણ હોય છે જે કેન્સરના લીધે થતા હોય છે. તે પણ 50 વર્ષથી વધારે ઉંમરના દર્દીમાં કેન્સરના કારણે પણ અવાજમાં બદલાવ થઈ શકતા હોય છે. આ ઉપરાંત સ્વરપેટીનો લકવો થવાના કારણે જે અવાજમાં ફેરફાર થાય છે, તે સ્વરપેટીનો લકવો થવાના કારણમાં વાગવાના લીધે, કે થાઇરોઇડની કે બીજી કોઈ કેન્સરના ઓપરેશનના લીધે, ઘણી વખત બાયપાસના ઓપરેશનના પછી પણ, કે ઘણી વખત સામાન્ય વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે, આવા બધા કારણસર સ્વરપેટીનો લકવો પણ થતો હોય છે.
અને જે પ્યુબરોફોનિયા એટલે જે છોકરાનો અવાજ છોકરી જેવો હોય છે તે કુદરતી રીતે જે ફેરફાર થવો જોઈએ તે ન થવાના કારણે પણ આવું થતું હોય છે. ખાસ કરીને વાત કરીએ તો એવા ઘણા બધા પેશન્ટ હશે કે જ્યાં તમારી પાસે આવતા હશે અને ક્યાં તેમનો અવાજ છોકરાનો છોકરી જેવો અને છોકરીનો છોકરા જેવો હોય છે અને લોકો તે લોકોને ચીડવતા હોય છે, તેમની એમ્બેરેસિંગ કરતા હોય છે. આપ એવું માનો છો કે લોકોએ પણ એવું ના કરવું જોઈએ, કારણ કે કુદરતનો આ ખેલ છે, ક્યારે પણ બદલાઈ જાય છે, એનો મજાક ના બનાવવો જોઈએ? એ તો તદ્દન સાચી વાત છે. આપણે જેમ આજકાલ બોડી શેમિંગનું વધારે ચાલી રહ્યું છે એ રીતે આ અવાજના લીધે પણ જે લોકોને સામાજિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના માટે લોકો પણ અવેર થાય અને દરેક વખતે દરેક વસ્તુ દર્દીના હાથમાં હોતી નથી, આ કુદરતી હોય છે. તો એના પર બાકી બધા લોકો પણ સહનશીલતાથી વર્તન કરે તે આવકાર્ય છે. અને તે છતાં આ એક એવી વસ્તુ છે કે જેના કારણે બાકી સોશિયલ સ્ટિગ્મા પણ છે, પણ આનો પણ હવે ઉપાય શક્ય છે. સુનિલ સાહેબ, ખાસ કરીને વાત કરીએ કે એવા ઘણા લોકો હશે હજુ પણ, કારણ કે વડોદરા શહેર ખૂબ મોટું છે, ગુજરાત ખૂબ મોટું છે અને સક્સેસફુલ સર્જરી ગોત્રી હોસ્પિટલમાં થઈ રહી છે. આવા અવાજવાળાઓને તમે શું મેસેજ આપવા માંગશો? શું એકવાર અહીંયા આવીને તમારી પાસે તપાસ કરાવે? આવા જે અવાજવાળા દર્દીઓ છે તેને મેસેજ આપવાનું અગત્યનું છે કે આ જે તકલીફ છે તેનું નિવારણ શક્ય છે. અને મોટાભાગે અમારી પાસે આવા જે દર્દીઓ આવે છે તેમની અમે સ્ટ્રોબોસ્કોપીથી માંડી અને વોઇસ એનાલિસિસ બધી જ તપાસ કરીએ છીએ. અને આ તપાસ કર્યા બાદ આપણે એના માટે કઈ જાતની સારવાર શક્ય છે તેનો પહેલાં પ્રયત્ન કરીએ છીએ. એટલે શક્ય હોય ત્યાં સુધી ઓપરેશન વગર સ્પીચ થેરાપી અને બાકીની દવાઓના મારફતે અમે પ્રયત્ન કરીએ છીએ. અને આ અમારો પ્રયત્ન એક્સટેન્સિવ થેરાપી લગભગ અમે 3 મહિનાથી 6 મહિના સુધી આપીએ છીએ. ઇવન લકવાના કેસમાં પણ 3 થી 6 મહિના સુધીનો અમે સમય આપીએ છીએ કે જેથી કરી અને જો કુદરતી રીતે શક્ય હોય કે અમારા ઇન્ટરવેન્શનના લીધે કે અમારા સહયોગના લીધે જો ઓપરેશન વગર શક્ય હોય તો અમે પહેલાં એનો પ્રયત્ન કરીએ છીએ. અને એના પછી પણ જો શક્ય ના હોય તો છેલ્લા રસ્તા તરીકે આપણી પાસે ઓપરેશન તો છે જ. બિલકુલ, તે હતા ગોત્રી હોસ્પિટલના તબીબ હિરેન સોની સાહેબ કે જે ભગવાનના રૂપમાં ચમત્કારી સેવા આપી રહ્યા છે તેવું જ કહીએ તો નવાય નહીં. અને ચોક્કસથી આવા ઘણા લોકો સમાજમાં ફરતા હશે પણ તેનો મજાક ઉડાવવો ન જોઈએ, તેમને મદદ કરવી જોઈએ. આ સમાચાર બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે ગોત્રી હોસ્પિટલમાં હિરેન સોની સાહેબ આ રીતની સેવા આપી રહ્યા છે, આવા સક્સેસફુલ ઓપરેશનો કરી રહ્યા છે. જો તમારા અવાજમાં થોડો બહુ ચેન્જ લાગતો હોય, પહેલાં જેવો અવાજ ના હોય, તો એકવાર આવીને તપાસ તમે જરૂરથી કરાવજો કે જેથી આનો ઈલાજ થઈ શકે. અનસક્સેસફુલ નહીં પરંતુ સક્સેસફુલ સર્જરી થાય છે. તમારો અવાજ જેવો હતો તેવો જ થઈ જાય છે. અને એમને એમ જે ડૉક્ટરને ભગવાનના દૂત નથી કહેવાતું. ક્યાંક ને ક્યાંક આપણે બીમાર પડતા હોઈએ તો આપણે ભગવાનની દુઆ સાથે દવા કરતા હોઈએ. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે આવા તબીબો હજુ પણ છે કે નિષ્ણાંતપણે ફ્રીમાં સેવા આપી રહ્યા છે. ત્યારે ચોક્કસથી તમારા જો અવાજમાં તમને કોઈ બદલાવ લાગે તો ગોત્રી હોસ્પિટલ ખાતે હિરેન સોની સાહેબનો તમે સંપર્ક કરજો, કારણ કે તમામ સુવિધા અહીંયા ફ્રી છે, કારણ કે સરકારી હોસ્પિટલ છે. ત્યારે ચોક્કસથી તમે એકવાર અહીંયા જરૂર આવજો જો તમારા અવાજમાં ચેન્જ લાગે તો, કારણ કે આપણો અવાજ જ આપણી ઓળખ હોય છે. આપણે ફોન પર કોઈની સાથે વાત કરીએ તો સામેવાળાને ખબર પડી જતી હોય છે કે કોણ બોલે છે, અને એ જ અવાજ જો બદલાઈ જાય તો ઘણા દુઃખની વાત થઈ જતી હોય છે, ક્યાંક ને ક્યાંક શર્મિંદા થઈ જાય છે. પરંતુ આવા લોકોએ એમને હેરાન ન કરવો જોઈએ, ઉલટી સાથ આપવો જોઈએ. ને હવે તો ચિંતાની વાત નથી, ગોત્રી હોસ્પિટલમાં આવી ટ્રીટમેન્ટો થઈ રહી છે ફ્રીમાં, અને લોકોને આ સર્જરી જે મળી રહી છે તેનો લાભ લેવા માટે પણ TNN અપીલ કરી રહી છે. કેમેરામેન કિરણ સાથે પ્રતિક રાઠોડ, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.